તો દોસ્તો આજના વિડીયોમાં આપણે સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો સૌથી પહેલી મોટી માહિતી આપસોની સામે આવી રહી છે કે જાણો ખેડૂતોને લઈને અંબાલાલ પટેલે શું કહ્યું। દોસ્તો આપસોને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેઓના મતે રાજ્યમાં 20 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે અને ત્યારબાદ 21 થી 22 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે જે શહેરીજનોને ગરમીથી રાહત આપી શકે છે। ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોની આવક વધારવા નવી યોજના। સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે। સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમનો પાક સીધો જ ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે અને જણાવ્યું છે કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી અને કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી ખાસ કરીને આવી રહી છે ગરીબો માટે કે ગરીબોને ભેટ મળશે પૈસા। છેલ્લા 3 વર્ષમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 1.16 લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાય આપી ભરતકામ, બ્યુટી પાર્લર, પ્લમ્બર જેવા 10 ટ્રેડના કારીગરોને ટૂલકિટ માટે વાઉચર અપાયા। રાજ્યમાં ઉદ્યમી અને મહેનતુ કારીગરોને આર્થિક રીતે વધુ પગભર થઈને પોતાનું અને પોતાના પરિવારનું જીવન ઉજળું બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના થકી તેમને ઓજારો અને સાધનોનો લાભ છે તે આપવામાં આવે છે। જેમાં માનવ કલ્યાણમાં દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ, રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ જેવા 10 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર ધંધા કરવા કારીગરોને વ્યવસાય માટે જરૂરી સાધન ઓજારો સહાય છે તે આપવામાં આવે છે। 18 વર્ષથી 60 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થી કુટીરની ઓફિશિયલ વેબસાઇટ જે પોર્ટલ છે દોસ્તો તેના પર અરજી કરવાની રહેશે। ત્યારબાદ આ લોકો છે તે યોજનાનો લાભ છે તે લઈ શકે છે। ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે નવું વાવાઝોડું ગુજરાતને કેટલી અસર થશે। હાલ દક્ષિણ ચીન નજીક એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જેમાં આફ્રિકાથી આવતા પવનો સીધા જ મર્જ થઈ રહ્યા છે। દોસ્તો આપને જણાવી દઈએ કે આ વાવાઝોડાનો અવશેષો લગભગ 23મી જુલાઈથી બંગાળના ઉપસાગરમાં આવશે। બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનાવવાની શક્યતા છે। જો કે ચોમાસાની ઋતુ હોવાથી દરિયાનું તાપમાન નીચું હોય છે જેથી વેલમાર્ક લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન કે વાવાઝોડું બનાવવાની શક્યતાઓ ઓછી છે। આ વેલમાર્ક લો પ્રેશરના કારણે દક્ષિણીય અને પૂર્વીય તટો પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે આ સિસ્ટમ દેશના અંદરના ભાગોમાં જેમ કે છત્તીસગઢ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે। ત્યારબાદ તે લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં થઈને ગુજરાતમાં આવવાની શક્યતા છે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો વાવાઝોડા વિશે। ત્યારબાદની માહિતી આવી રહી છે કે પશુપાલકોને દૂધઘર સહાય। ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે સરકાર નવી પહેલ કરી રહી છે। ખાસ કરીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અંતર્ગત દૂધઘર સહાય કે ગોડાઉન બાંધકામ માટે રાજ્ય સરકારે સહાયના દરવાજા ખોલ્યા છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના અંતર્ગત દૂધ મંડળીઓ પાસે જમીન હોય અને તેઓ પહેલાં કોઈ સહાય પામી ન હોય તો તેઓને એકમ ખર્ચના 50% કે મહત્તમ ₹5 લાખ સુધીની સહાય છે તે મળવાપાત્ર થશે। તો ખાસ અને મહત્વની માહિતી છે દોસ્તો પશુપાલકો માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે જેમના પણ નામ 7/12 હોય એ તમામે ખેડૂત નોંધણી કરાવવી જરૂરી છે। જે વ્યક્તિનું નામ 7/12 હોય તે બધા જ ખેડૂત કહેવાય, ભલે હાલમાં તે ખેતી પણ ન કરતા હોય પણ તે ખેડૂત કહેવાય છે। તેટલા માટે તેમને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવી છે તે ફરજિયાત છે। પીએમ કિસાન યોજનાના ₹2000નો લાભ લેતા હોય કે ન લેતા હોય તો પણ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે। જમીન ખાતામાં બહેન કે ફોઈનું નામ હોય અને બીજા ગામમાં પરણાવેલા હોય તો પણ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે। તો જે કોઈ પણ લોકોએ ફાર્મર રજિસ્ટ્રી ન કરાવી હોય તે ફટાફટ ખેડૂત નોંધણી છે તે કરાવી લે, કારણ કે આગામી 2000નો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી છે તે ફરજિયાત છે। અને ફક્ત ₹2000ના હપ્તા મેળવવા માટે જ નહીં, કિસાન ક્રેડિટ કાર્ડ, અન્ય લોન સહાય, ખેડૂતોની સહાય મેળવવા માટે તમારે ફાર્મર રજિસ્ટ્રી છે તે ફરજિયાત કરાવેલું હોવું જોઈએ।
ત્યારબાદની ખાસ અને મહત્વપૂર્ણ મોટી માહિતી છે દોસ્તો આગળ કે જમીન ધોવાણની પરિસ્થિતિઓ તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવાશે। સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે। 300 કરોડની આસપાસ સહાયની રકમ છે તે જાહેર થશે અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પોરબંદરની મુલાકાતે હતા। મુખ્યમંત્રીની સૂચના રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર છે તે ચૂકવવામાં આવશે। આગામી થોડા દિવસોમાં પાક નુકસાનીનું SDRFના નિયમો મુજબ વળતર જાહેર થશે। અંદાજિત 300 કરોડની આસપાસ વળતરની રકમ સરકાર જાહેર કરી છે, જે ખેડૂતોને આપવામાં આવશે। તો દોસ્તો આ હતી આજની ખેડૂતો વિશેની મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વની માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।